ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના આ મસ્ત મજાના નવા વ્લોગમાં. આજે જો નાઈ ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈને આપણે છે ને બહાર રાઉન્ડ મારવા નીકળી પડ્યા હતા. પહેલાં રાઉન્ડમાં લઈ પછી આપણે કપડાં પહેરવા ચેન્જ કરવી અતુલને હજી બધા નાઈ જ છે. મેં કીધું નાઈ ધોઈને ફ્રેશ થાય ને આપણે મેં નાઈ આવી અને આ બાજુ આપણું છે ને બ્રેકફાસ્ટ તૈયાર થઈ ગયું છે. તો આપણે ચાલો જોઈએ ફટાફટ બ્રેકફાસ્ટમાં શું છે અને પછી પાછા રેડી થઈને આપણે બ્રેકફાસ્ટ કરવા માટે આવીએ. મસ્ત મજાનું બ્રેકફાસ્ટ અહીંયા રેડી થઈ ગયું છે. તો ચાલો આપણે જોઈ લઈએ ફટાફટ બ્રેકફાસ્ટમાં શું છે. આમાં છે બટેકા પૌવા, અહીંયા છે મેંદુવડા, આ છે પરાઠા, આની સાથે છે દહીં, આ છે પૂરી, આ છે ભાજી બતાવી દઈ થોડીક નજીકથી. આ છે વાહ, અને એની સાથે છે આ અચાર ગરમા ગરમ. આપણે અહીંયા જોઈ લઈએ આમાં છે વાહ, આ તો છે આલુની સબ્જી. આલુની સબ્જી પણ મસ્ત છે, મોઢામાં પાણી આવી જેવું. અને આ બાજુ બધી મસ્ત મસ્ત કેક પણ છે આપણા માટે, પેસ્ટ્રી બધી. આ બાજુ છે કેચઅપ, અમૂલ બટર, ટોચ. આપણે બ્રેડ ટોચ કરીને ખાશું બધા આવે પછી. ત્યાં સુધી તો છે ને આપણે અહીંયા રાઉન્ડ મારી લઈ અને મસ્ત મજાનું હોય ને તો બધાથી સારું અહીંયા તાજું તાજું એકદમ મસ્ત ફ્રૂટ. અને અહીંયા જો એમ કહેવામાં આવે છે કે આપણે પહેલાં આગળ ગયા હતા ને પ્રયાગરાજ, ત્યાંના છે ને જમરૂખ ખાવાના હતા. આપણે જમરૂખ ભૂલાઈ ગયા કેમ કે ત્યાંના જમરૂખ બહુ મસ્ત હોય છે. તો જો અહીંયા છે જમરૂખ, અહીંયા છે પપૈયા, આ બાજુ છે ફણગાવેલું ચાટ. આ તો આપણે બધે જોકે જોવા મળે જ છે 3-4 દિવસથી. અને આ શું છે ડ્રિંક છે. તો આપણે મસ્ત પૌવા છે, કોકો છે, આ બાજુ છે કૂકીઝ નાની નાની, આ છે સાંભાર ચટણી, ઇડલી સાથેની ઇડલી છે, સાંભાર છે અને આ બે ચટણી છે એની. તો બ્રેકફાસ્ટ તો બહુ મસ્ત છે. આપણે જઈ પહેલાં એને બોલાવીને આવીએ અને પછી આપણે બ્રેકફાસ્ટ કરીએ. ફર્સ્ટ આપણે જોઈને રહીએ એવા પણ અહીંયા બધાથી વધારે લાગતી હોય ને તો ઠંડી છે, કેમ કે બહુ ઠંડી લાગે છે. તો તે સવારમાં વહેલા ઉઠીને છે ને આપણે નાહી લીધું, નાહીને આપણે વિડીયો અપલોડિંગનું બધું કામ હતું, કામકાજ પતાવી દીધું. એટલે જ અમે બહાર હતા. મેં તો ફટાફટ પહેલાં પતાવી દીધું, બધા નાહી ધોઈને ફ્રેશ થઈને ત્યાં સુધીમાં. તો ચાલો ફટાફટ જાઓ, કપડાં ચેન્જ કરી લો અને પછી બધા સાથે થોડા ઘણા ફોટોશૂટ કરાવીએ અને પછી આપણે કરીએ બ્રેકફાસ્ટ. ફર્સ્ટ ક્લાસ જો કપડાં ચેન્જ કરીને રેડી થઈ ગયા છે ને આજે મેન તૃપ્તિએ સેમ કપડાં પહેર્યા અને આ બે મિત્રોએ પણ સેમ કપડાં પહેર્યા. આમ જો આમ અચાનક જ મેચિંગ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી રામ. અહીંયા જે આવીને ત્યાંનો પ્રભાવ પડે એવું છે. અહીંયા આવ્યા તો કે જય શ્રી રામ. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ હવે બ્રેકફાસ્ટ કરવી અને પછી આપણે આગળ નીકળવી ને. હા, હવે નીકળવું જ પડશે ને, નકર પછી આપણી પાસે ટાઈમ નથી જાજો. હા, ટાઈમ નથી આપણી પાસે જાજો. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ હવે બ્રેકફાસ્ટ કરવી. છોકરા માટે જો બેસી ગયા છે ને આપણે તો લઈ લીધા છે બટેકા પૌવા, કન્ફર્મ થઈ ને અચાર અને આ લીધું છે આલુ પરાઠા. વાસ્તો પણ કમ્પ્લીટ કરી લીધો છે અને હવે પાછા નીકળી ગયા છે શેર સપાટો કરવા. આપણે ભગવાન રામનો અયોધ્યા જોવાનું છે એટલે ચારે બાજુથી જોવાનું છે, બધા અલગ અલગ સ્થળ લેવાના છે. તો ચાલો ગड्ढे की सवारी फिर છે ચલ કે નીકળ ચૂકી હે. અત્યારે તો ચલ કે જ તે, પછી ગાડીમાં બેસશું. અને અહીંયા જો મંકી બોસ ને મંકીના પિક્ચર લગાવેલા છે બધે અને આ ત્રણેય જો આટા મારે. તો ચાય ચાલો આપણે હવે જઈએ અને ગાડીમાં બેસીને આપણે નવા સ્થળ લઈએ. ऐस तो फिर से निकल चुके हैं गड्ढे की सवारी અને હવે જઈએ છીએ અમે હનુમાન ગઢી જઈએ છીએ. અને આ બાજુ જો મસ્ત વ્યૂ નજારો છે અને અમારે રોકાણ તેની સામે ટેન્ટ હાઉસ ત્યાં છે અને બધો નજારો એકદમ મસ્ત છે. અહીંયા સરયુ નદીનો ઘાટ છે. રાતે આપણે જોયું હતું પણ રાતે છે ને એટલું બધું ક્લિયર નહોતું દેખાતું. કેમ હતું? અત્યારે મસ્ત દેખાય છે બધું. લોકેશન એકદમ ફર્સ્ટ ક્લાસ. નદી તો સરયુ છે પણ નાવાનું મન નથી થતું. નદી તો સરયુ છે પણ નાવાનું મન નથી થતું એવું છે. કેમ કે છે ને અહીંયા બહુ ઠંડી વધારે છે ને એટલે આપણે જો પાછા મેન રોડે ચડી ગયા. આપણે જે કાલોલો અયોધ્યા જોઈ લો તમે, દર્શન કરાવી અમે તમને. અયોધ્યા દર્શન કરાવી છે તમને, આખું નગર જોઈ લો ભાઈ. આમ જો કેટલું મસ્ત છે. અહીંયા દિવાલો પણ એટલી મસ્ત આમ કોતરકામથી કરેલી છે. લાઇટિંગનો નજારો તો આપણે રાતે જોઈ લીધો છે થોડો ઘણો. વીણાવાળું સર્કલ છે, બહુ મસ્ત જોરદાર છે. અને બાણવાળું બનાવેલું છે, એ વીણાવાળું બનાવેલા છે, સર્કલ બનાવેલા છે. આ સ્તંભ ઊભા કરાવી જો, આ સ્તંભ પણ બહુ મસ્ત છે. નજીકથી ફોટા શૂટ કરવું હોય ને તો બહુ સારા રહે છે. અહીંયાથી જરા માર્કેટ ચાલુ થઈ ગઈ છે, અત્યારે બંધ છે. આપણે થોડાક વહેલા નીકળ્યા છે એટલે પાર્કિંગ તો ફૂલ છે અત્યારે જો મંદિર જવાનું. પણ આપણે મેન મંદિર તો દર્શન કરી આવ્યા છે એટલે ચિંતા ઓછી છે. સર્કલ બતાવવા માટે છે ને એ નીચે ઉતરા 5 મિનિટનો વેઇટ કર્યો
અને આમ જો તમને નજીકથી આ વીણાના આખું બતાવી દઉં. મસ્ત ભાઈ જોરદારની વીણા બનાવે છે. આમ જો નજીકથી બતાવું તમને એનું કારીગરી કામ જુઓ તમે, એકદમ મસ્ત કારીગરી કરેલી છે અહીંયા, જોરદાર. અને બીજું એક સર્કલ છે ને ત્યાં નથી પણ આ થોડુંક આગળ છે, ત્યાં કદાચ આપણે 5 મિનિટ ઊભા રાખશે ને તો આપણે તમને ત્યાં પણ અમને બતાવશું તમને. અહીંયા તો બધા ફોટોશૂટ કરાવે છે તો આપણે પણ 1-2 ફોટોશૂટ કરાવી લઈએ. ઘડી પગી ગયા છે ને છે ફૂલે ફૂલ જોરદાર ટ્રાફિક, જોઈને બતાવો ફૂલે ફૂલ ટ્રાફિક છે. આપણે અંદર જવાનો વારો આવે તો જઈશું અને દર્શન પણ કરશું, અને જો તમને કરાવવા દેશે તો તમને પણ કરાવશું. કદાચ તો કરાવવા જ દે છે, દર્શન તો કરાવશું. આ છે મેન મુખ્ય દ્વાર અને અહીંયાથી ટ્રાફિકમાં ફૂલ જામ છે. મુખ્ય દ્વાર દેખાડે છે પણ પાછળ ટ્રાફિક જો ફૂલે ફૂલ ટ્રાફિક છે. આગળ પણ એટલું મોટું ટ્રાફિક છે ને પાછળ પણ ટ્રાફિક છે. મેન ગેટ છે ગાઈસ, ટ્રાફિક જો ફૂલે ફૂલ ટ્રાફિક. પહોંચી ગયા છીએ જો મેન મંદિરે, અને ટ્રાફિક ફૂલે ફૂલ જામ છે. હું કહો તમે? હા, પ્રસાદીના જતો આમ જો આ છે મેન મંદિર અને દર્શન આપણે અંદર કરવાના છે. આપણે જઈએ અને અંદર દર્શન કરી લઈએ. દર્શન પણ થઈ ગયા છે અને જો અમને પ્રસાદીના હાર પણ મળી ગયા છે અને બધાએ જો હાર પહેરી લીધા છે. અતુલને, હાર્દિકભાઈને અને તૃપ્તિને પાછો વીઆઈપી હાર એવો છે જો આમ ગઈ. અને દર્શન પણ મસ્ત થઈ ગયા અને તમને લોકો પણ દર્શન મસ્ત કરાવી દીધા છે. તો ચાલો હવે જઈ, અને આ તો મેન મંદિર, તો ચાલો આપણે જઈએ નેક્સ્ટ મંદિરે પણ દર્શન કરીએ. જો ભોંકીઓ ફૂલ ખાય છે. આમ જો ભાઈ અહીંયા હનુમાનજીના મંદિરની બહાર જ તે ફૂલ ખાય છે. એ જો ફૂલની માળા ખવડાવે છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કઈશ તો અહીંયા દર્શન થઈ ગયા છે અને હવે જવાનું છે દશરથ મહેલ. તો ચાલો હવે જઈએ ત્યાં. અને અહીંયા છે ને તિલક લગાવવાળા ભાઈ બહુ છે. આપણી પાછળ તિલક લગાવી તિલક લગાવ્યું તો 2 દિવસ લગાવતો હતો ને ખંજવાળ આવવાની છે એટલે આજે લગાવ્યું નથી. તો ચાલો માળા કાઢી નાખીએ અને હવે આપણે જઈએ દશરથ મહેલ. દશરથજી મહારાજનું રાજમહલની આ એન્ટ્રી આવી ગઈ છે. તો આપણે જો એન્ટ્રી પણ લઈ લીધી છે અને આપણે જઈએ અંદર દર્શન કરવા માટે. પદ્ધતિ આપણે અંદર પણ આવી ગયા છીએ. અને આમ જો આગળ નજર તમને બતાવી દો, આખો મહેલ છે રાજા દશરથનો. અને મંકીઓ જો ઉપર કૂદકાની એમ કહેવામાં આવે છે કે અહીંયાથી છે ને મંકીઓ હાથમાંથી આપણા ફોન પણ આંચકી જાય છે. અને આગળ અહીંયા દર્શન છે તો દર્શન પણ કરી લઈએ. મહેલનો અંદરનો નજારો જો આપણે ઝુમ્મરનું કેવું લાગેલું છે. અને આ છે દશરથ રાજાનો મહેલ. અને આપણે તમને દર્શન પણ કરાવી દો આગળ જઈને. આ દર્શન છે. જય સિયારામ, જય સિયારામ, રામ લક્ષ્મણ. હવે આગળ જવાનું છે સીતા રસોઈ. તો ચાલો આપણે સીતા રસોઈ જઈએ અને ત્યાં શું છે જોઈએ અને એનું કંઈક મહત્વ હશે એ પણ આપણે જાણીએ આગળ જઈને. અને અહીંયા છે ગલી છે ને તો આપણે કીધું થોડી ઘણી શોપિંગ કરી લઈએ. આ બાજુ જો ગલી છે આખી, તો થોડી ઘણી શોપિંગ કરી લઈએ. અહીં તો આ છે માતા સીતાની પાલકી. જ્યારે રામ તેમનું બાણ ધનુષ બાણ તોડીને જ્યારે સીતા માતાને લઈને આવ્યા હતા ને ત્યારે તેમની પાલકી છે ને અહીંયા રોકાણી હતી. અને આ છે સીતા માતાનો ગઢ. અને અહીંયા છે ને એવું કહેવામાં આવે છે, કે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે રાણી કનકે તેમનો કનક ભવન આખો એમને આપી દીધો હતો. જે દશરથ રાજાએ એમને આપ્યો હતો ગિફ્ટમાં, એણે છે ને પાછી સીતા માતાનું મોઢું જોવા અહીંયા આવ્યા હતા. અને અહીંયાથી છે ને જોઈને એ આખો કનક ભવન એને આપી દીધો હતો ગિફ્ટમાં. અને આ હતું ને ત્યાં અહીંયા માતા સીતાની ડોલી અહીંયા રોકાણી હતી ને સીતા માતા અહીંયા રહેતા. અને પછી તે તેમના અયોધ્યા નગરીમાં આગળ તેના ભવનમાં ગયા હતા. આ છે કનક ભવન જે સીતા માતાને ભેટમાં મળ્યો હતો ને. આ છે કનક ભવન અને છે પણ એકદમ મસ્ત. સમજો ભાઈ માણસો ટ્રાફિક તો ફૂલે ફૂલ છે, કેમ કે આપણે હનુમાન જઈ ગયા હતા ત્યાંથી તો ટ્રાફિક તો જોરદાર હશે. તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. છે ને ફોટોગ્રાફીની મનાઈ છે તો અમે અંદર દર્શન કરી આવીએ અને બહાર આવીને તમને મળીએ. તો બંધ થઈ ગયા હતા પણ તોય દર્શન કરી લીધા છે. બહારનું જે નજારો દેખાતો તો એમ કહેવામાં છે કે અમુક વસ્તુ છે ને અહીંયા એ સોનાની છે. અને દર્શન પણ કરી લીધા છે આપણે બહારથી, કેમ કે અંદર મેન દર્શન તો બંધ થઈ ગયા હતા એટલા માટે. તો ચાલો હવે જઈએ આપણે નેક્સ્ટ લોકેશન ઉપર. તો અયોધ્યા નગરીનો બધા દર્શન થઈ ગયા છે અને અયોધ્યા નગરીનો બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. અને આપણે પહેલાં છે ને આપણે રિસોર્ટે જઈ થોડા ઘણા ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે આપણી અયોધ્યા નગરીને બાય બાય કહીએ. કેમ અયોધ્યા નગરીનો ભાઈ જોરદાર. હાર્દિકભાઈ કેવી મજા આવી અયોધ્યામાં? બહુ મજા આવી. બહુ મજા આવી ને? હા, બહુ મજા આવી ગઈ.
અને ચાલો આપણે હેલિપેડ ને એવું છે ને એ પણ જોઈએ અને સરયુ નદી પણ અત્યારે આપણે જોઈ લઈ અને પછી આપણે પાછા જઈશું નવી સફર ઉપર. તો અહીંયા છે ને આપણે તપોવન લખેલું છે, અહીંયા અંદર શું છે ને આપણે જાણવીએ. શું કહેશો હાર્દિકભાઈ? આ અયોધ્યા ક્રૂઝ નું છે, અત્યારે પાણી ઓછું છે નદીમાં, એટલા માટે ક્રૂઝ બંધ છે. ઓકે, નકર અહીંથી બોટિંગ કરવા દે છે એમ ને આપણને? અહીંયાથી બોટિંગનું છે ને બોટિંગ કરવા દે છે, પણ અત્યારે પાણી ઓછું છે ને એટલા માટે આપણને છે ને બોટિંગ કરવા દેતા નથી. અને અહીંયા ભાઈ રિસોર્ટ તો બહુ જોરદાર છે. અહીંયાથી નીચે આપણા ગાર્ડનમાં નહીં જવા દેતા હોય ને તો? ઓકે, અહીંયાથી ભાઈ એન્ટ્રી જ બંધ છે ને આપણા ગાર્ડનમાં નથી જવા દેતા. તો અત્યારે છે પેલા નક્કી કર્યું છે આપણે રિસોર્ટ જતા હતા ને તો કીધું આપણે એની જગ્યાએ છે ને પહેલાં આપણે સરયુ નદીમાં જઈ પગ હાથ પગ ધોઈ નાખીએ. અને એમ કહેવાય છે ને કે કાલે મેં તમને જેમ કીધું હતું એમ જ કે અહીંયા ભગવાન રામે સમાધિ લીધી હતી. અને હજી એક માહિતી પણ અમને જાણવા મળી છે કે અયોધ્યામાં ભગવાન છે ને ખાલી એક જ વસ્તુ મૂકીને ગયા છે, એક તો અયોધ્યાની જમીન અને બાકી છે સરયુ નદી. આ બે વસ્તુ જ મૂકીને ગયા છે, બાકી અહીંયા કાંઈ જ રહ્યું નથી. અને માતા સીતાનું તમે કહો ને કે કાંઈક હોય વસ્તુ, તો માતા સીતાની જે પાલકી મેં તમને બતાવી હતી એ માતા સીતાની પાલકી મૂકેલી છે, એ એક છે એની યાદીમાં. અને સરયુ નદી અને અહીંયાની ભૂમિ, આ બે વસ્તુ જ છે અહીંયા અયોધ્યામાં ભગવાન રામનું જૂનું. બાકી તો બધું જ નવું ડેવલપ થયેલું છે ને એ બધું છે. અને આપણે રાતે અહીંયા આ રસ્તે આવ્યા હતા આરતીના દર્શન કરવા માટે, પણ રાતે છે ને આ નજારો થોડોક ઓછો દેખાતો હતો. આ બાજુ જો મસ્ત મસ્ત છે ભાઈ, આખી દિવાલોમાં બધું જ નકશીકામ કરેલું છે. અને સરયુ નદીએ જઈ અને હાથ પગ ધોઈએ. આપણે છે ને નદી પાસે છે પોગી ગયા છીએ અને દૂરથી તમને બતાવી દઉં, પછી આપણે આગળ છે ને આપણા પગ આપણે ધોઈ આવીએ. જો આગળ સરયુ નદી, તો ચાલો આપણે એને પગ હાથ પગ ધોઈ આવીએ ત્યાં જઈને. ગાઈસ તો સામે છે ને એ સિક્યુરિટીની બોર્ડ છે, આમ જો અંદર ચાલે છે અને બધી જગ્યાએ નજર અંદાજ રાખે. અને આ હોડકા છે, આપણે બેસવું છે તો બેસશું ને, બાકી અહીંયાથી જ આપણે છે ને હાથ નહીં ધોઈ નાખો, કેમ કે આપણે સમય ઓછો છે એટલા માટે. હાર્દિકભાઈ, આપણે ઓળપાને ડૂબકી લગાવી ત્યાં ડૂબકી લગાવવાની છે? આ ડૂબકી નથી લગાવવાની, આજે બહુ ઠંડુ પાણી છે. બહુ ઠંડુ પાણી છે. તો તમારે મારી પ્રયાગરાજમાં ડૂબકી લગાવી દે. નહીં, આજે ભાઈ કોઈ આ પાડતું નથી. ડૂબકી નથી મારી. નદી તો અલગ અલગ છે ને, એ તો ગંગા યમુના હતી અને આ સરયુ નદી. હા, કે ભેગી તો એક જ જગ્યાએ થઈ હતી ને, એટલે આપણે ડૂબકી મારવાની નથી. બાકી જો અહીંયા બધા સ્નાન કરે છે. કાંઈ નહીં, ચાલો આપણે છે ને અહીંયા હાથ પગને ધોઈ આવીએ આપણું અને સરયુ માતાને પ્રણામ કરી લઈ. અને કહેવામાં આવે છે કે પાપ બધા ધોવાઈ જાય, તો કાંઈ નહીં, ચાલો આપણે પાપ ધોઈ આવીએ આપણે અને સરયુ નદીમાં આપણા હાથ પગ ધોઈ આવીએ. આપણે છે ને બોટમાં બેસી ગયા છે અને આપણે છે ને જવાનું છે રાઉન્ડ મારવા છે ને આરતીભાઈ? રાઉન્ડ નહીં તો ડૂબકી ન મારે કાંઈ નહીં, રાઉન્ડ તો મારવી. તૃપ્તિતા ડૂબકી મારવાની છે? નહીં હો ભાઈ, એ ના પાડે છે. આ વખતે તમારે તૂટેલો હોય તો કાંઈ નહીં, હાલો આપણે પહેરી લઈએ. અને આપણે આમ જો આમ મસ્ત જો આમ જો બાકી ઝગઝગારા કરે એવું છે. કોઈની બોટમાં આટલું બધું લાગેલું નથી, આપણી બોટમાં આટલું લાગેલું છે. તો કાંઈ નહીં, ચાલો આપણે નદી ઘૂમીએ અને આપણે છે ને આમાં નદીમાં આપણે આમાં હાથ ને એવું ધોશું અહીંયા અંદર જઈને. જો गाइस जलसा क्रूज सिक्योरिटी के लिए ગાઈસ તો ચાલો સરયુ નદીમાં છે ને આપણે હાથ પગને ધોઈ નાખીએ. એમ જો જય સરયુ મૈયા, જય સરયુ મૈયા. તમારા હાથ પગ ધોવા છે હાર્દિકભાઈ? તો હાલો હાલો લે નાઈ લેજો હરકુ. નાઈ લીધા નાઈ ની બાપુ મોટું ધોઈ નાખ્યું. જો હવે આખું મોટું ધોઈ નાખ્યું. નાવાની તો ક્યાં, મારું વતન ધોઈ નાખજે યાર. એટલે તમારું ધોઈ નાખું તમારા વતી. આ ભાઈ અતુલનું, આ અમારા મમ્મીનું, હવે કેટલાક દો ઉભા રહેજો. આ અમારા પપ્પાનું, પછી આ અમારા આખા ફેમિલીનું, બધાનું સરયુ નદીમાં છે સ્નાન કરી લીધું છે. એટલે અહીંયા છે બધાના પાપ ધોઈ ગયા. તો આપણું ફેમિલીનું આખું કરી લો. હાલો ભાઈ, આખું ગેડિયા પરિવાર વતી સ્નાન કરી લીધું છે. બસ બધાને નમસ્તે. અને સરયુ નદીમાં સ્નાન કરી લીધું. તૃપ્તિ આખા ફેમિલીનું સ્નાન કરી લીધું. હાર્દિકભાઈ આખા ફેમિલીનું સ્નાન કરે છે. ઓળખ્યા પરિવારનું, હા, પછી આ વાઘાણી પરિવારનું, હજી લુવાણી પરિવાર. લે વાહ, આઈ મારે તે તો તારા હાહરિયાનું મોટું ધોઈ નાખ્યું હો, પાપ ધોઈ નાખ્યા. તો એ હરવાર બધાયનું ધોઈ નાખ્યું. હાલો હું તો રહી ગઈ. હાર્દિકભાઈ તો એને સસરાની હાથ તો સસરા પગતું કર્યું. હવે આપણે છે ને કોલડિયા પરિવાર વતી સ્નાન કરી લેવી. તો આખા કોલડિયા પરિવાર વતી એનું સ્નાન કરી લીધું છે અહીંયા. જય સરયુ મૈયા. હવે જો અતુલ ગયા છે હો એને. જય સરયુ મૈયા. ઠંડુ તો બહુ છે. હાલ ડૂબકી ન લગાવી.
જય તો કપાળ ચાંદલો આમ થાય થોડોક હજી બીજી વાર સ્નાન કરો. જય સરયુ મૈયા, જય સરયુ મૈયા, જય સરયુ મૈયા, જય સરયુ મૈયા ની જય. આખી સરયુ નદી તમને બતાવી દઉં છું. વ્યૂ બહુ મસ્ત જોરદાર વ્યૂ છે અને ઠંડો ઠંડો પવન અને મજા જ આવે એવું વાતાવરણ છે. આપણે પ્રયાગરાજમાં જેમ મજા આવતી હતી એ જ રીતની મજા આવે છે અહીંયા સરયુ નદીમાં પણ. તો ચાલો આપણે છે સરયુ નદી તમને આખી બતાવી દઉં છું. આમ જોવા ભાઈ નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ નજારો છે સરયુ નદીનો. અને આ છે બ્રિજ જ્યાં આપણે અવર જવર કરતા હતા. આ છે મસ્ત સરયુ નદી આખી. વાહ ભાઈ જોરદાર. અને પાણી પણ એકદમ ક્લીન પાણી છે. અને ઠંડીની વાત તો તમે પૂછો જ માં, ઠંડી તો ફૂલે ફૂલ ઠંડી છે અહીંયા. મને એમ લાગે છે નાનું આમ છે ને ટાપુ બનાવ્યું હોય ને એવું આ ત્યાં લઈ જાય છે. તો ચાલો આપણે ત્યાં ટાપુ પાસે જઈએ. અહીંયા પક્ષીઓ નથી. આપણે પ્રયાગરાજમાં પક્ષીઓ બહુ હતા, અહીંયા ખાલી પક્ષીઓ નથી. અને પાણી તો સરયુનું બહુ જ મસ્ત અને ઠંડુ ઠંડુ કુલ પાણી છે. અને સામે ટાપુ છે તો ત્યાં જઈએ હવે. આપણે પછી છે ને આપણા રિસોર્ટે પહોંચી ગયા હતા અને થોડા ઘણા ફ્રેશ થઈ ગયા આપણે. અને અહીંયા છે ને આપણે અયોધ્યાની સફર ખતમ થાય છે અને નવી સફર પાછી સ્ટાર્ટ થાય છે. તો આજના માટે આટલું જ. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.